હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મેથીમાંથી બનતો ક્રિસ્પી નાસ્તાની રેસીપી। મેદો કે રવાના ઉપયોગ કર્યા વગર ફક્ત ઘઉંના લોટમાંથી જ નાસ્તાને એકદમ ક્રિસ્પી તૈયાર કરીશું, જેને તમે બનાવીને 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી ખાઈ શકો છો। તો એકદમ સિમ્પલ રેસીપી છે, તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। ક્રિસ્પી અને એકદમ કુરકુરો મેથીના નાસ્તા માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા રાખ્યું છે। પેન ગરમ થાય એટલે 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। મેં અહીંયા 1 કપ જેટલા ફ્રેશ મેથીના પાનને ઝીણા સુધારી લીધા છે, તેને એડ કરીને સારી રીતે રોસ્ટ કરી લઈએ। તો તેલની જગ્યાએ મેથીને ઘીમાં રોસ્ટ કરવાથી નાસ્તો એકદમ ફ્લેવરફુલ બને છે અને સાથે રોસ્ટ કરેલા પાનમાં મોઇસ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ રહેતો નથી, જેનાથી નાસ્તો લાંબા સમય સુધી રહે છે। તો લગભગ 2 મિનિટમાં જ આપણા મેથીના પાન સારી રીતે રોસ્ટ થઈ ગયા છે। તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને ઠંડુ થવા દઈએ। હવે નાસ્તા માટે લોટ બાંધવા મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે, જે રેગ્યુલર આપણે રોટલી બનાવવા માટે વાપરતા હોઈએ છીએ તે જ લીધેલો છે। સાથે નાસ્તાને ક્રિસ્પી અને કુરકુરો બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધેલો છે। જો ઘરમાં કડકડો લોટ ન હોય તો તેની જગ્યાએ ઝીણા રવાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે અહીં આપણે તેમાં મસાલા કરી દઈશું। તો તેના માટે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સાથે અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈએ। સાથે અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલો મરી પાવડર અને નાસ્તાને એકદમ ક્રન્ચી ટેસ્ટ માટે 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ। અને હવે નાસ્તો એકદમ કુરકુરો બને તેના માટે 3 ચમચી જેટલું તેલનું મોણ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે હાથની મદદથી તેલના મોણને આ રીતના લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। લોટમાં આ રીતે તેલનું મોણ એડ કરવાથી નાસ્તો ખાવામાં એકદમ સોફ્ટ બને છે। તો અહીં મસાલા અને લોટમાં તેલનું મોણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો લોટ સારી રીતે બાઇન્ડ થઈ જાય છે, એટલે કે નાસ્તો બનાવવા માટે લોટમાં તેલનું મોણ પરફેક્ટ છે। અને હવે લોટમાં રોસ્ટ કરેલી મેથીના ભાજીને એડ કરી દઈએ અને તેને પણ લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીં તમે જોઈ શકો છો મેથીની ભાજી લોટમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે લોટ બાંધવા માટે મેં અહીંયા થોડું ગરમ પાણી લીધેલું છે, તેને લોટમાં થોડું એડ કરતા જઈને આપણે નાસ્તા માટેનો સ્મૂથ અને કઠણ એવો લોટ બાંધી લઈએ। અહીં લોટ બાંધતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એકસાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું। જો આપણે લોટ ઢીલો હશે તો નાસ્તો ખાવામાં ક્રિસ્પી નહીં બને। તો અહીં આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે અને હવે ઉપરથી 1 ચમચી જેટલું તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લઈએ। લોટને મસળવાથી નાસ્તો એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી બને છે। તો અહીં આપણો લોટ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે। તો હવે તૈયાર થયેલા લોટને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ, જેથી લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય। તો લગભગ 15થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે લોટને જોઈ લઈએ તો અહીં આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે અને તેને સારી રીતે મસળી લઈએ। હવે થોડો લોટ હાથમાં લઈને મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરી લઈએ। આ રીતના અહીં આપણે બધા જ લુઆને તૈયાર કરી લઈએ।
તો હવે તેને વણવા માટે પાટલા ઉપર થોડું તેલ લગાવી દઈએ. તો અહીંયા આપણે વણતી વખતે કોળા લોટનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે લુવાને પાટલા ઉપર રાખીને વેલણની મદદથી મીડિયમ સાઇઝમાં તેને વણી લઈએ. તો મેં અહીંયા મીડિયમ સાઇઝની પૂરી વણી લીધી છે. તો હવે તેને એક સરખી કરવા માટે આ રીતે વાટકીની મદદથી તેને રાઉન્ડ શેપમાં કરી લઈએ. તો આ રીતે એકદમ પરફેક્ટ રાઉન્ડ શેપ આવી જશે. હવે આ રીતે ચપ્પાની મદદથી પૂરીને 4 સરખા ભાગમાં ડિવાઈડ કરી લઈએ. અને હવે તે તરતી વખતે ફૂલે નહીં તેના માટે ચપ્પાની મદદથી વચ્ચે આ રીતે કાપા લગાવી દઈએ. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ ટ્રાયેંગલ શેપમાં તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણે અહીં બધા જ ટ્રાયેંગલ શેપ તૈયાર કરી લઈશું. હવે નાસ્તાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો અહીં આપણે ગરમ થયેલા તેલનું ટેમ્પરેચર ચેક કરીએ. તો તમે જોઈ શકો છો લોટ થોડી વારમાં ઉપર આવી જાય છે, જે નાસ્તો તળવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તૈયાર કરેલા નાસ્તાને તેલમાં તળવા માટે એક પછી એક એડ કરી દઈએ. અહીં શરૂઆતમાં તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. આ રીતે થોડો ઉપર આવે એટલે જાળાની મદદથી મીડિયમ ગેસની ફ્લેમ પર હળવા હાથે ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો તળાયેલા નાસ્તાને એક પ્લેટમાં લઈ લઈએ. આ રીતે આપણે બધા જ નાસ્તાને તળી લઈશું. તો એકવાર બનાવીને 15 થી 20 દિવસ સુધી ખાઈ શકાય તેવો મેથીનો એકદમ ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો બનીને તૈયાર છે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને હા, વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.